કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 751 શિક્ષકોની ભરતી પૂર્ણ કરવામાં આવી છે। આ ઉપરાંત તાજેતરમાં જ વધુ 65 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે। હાલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વેઇટિંગ યાદીમાંથી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, જ્યારે હવે આગામી સમયમાં માધ્યમિક વિભાગમાં પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે। સાથે સાથે નિયમિત રીતે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે માનવ સંસાધનની ઘટ નિવારવા માટે શિક્ષણ વિભાગ સતત જહેમત ઉઠાવી રહ્યું છે। આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે જનચર ન્યૂઝ સાથે વાત કરી હતી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો હમણાં જ આપણે રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત મળી હતી આપણને, એ સંદર્ભે સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓના અંદર 751 જેટલા શિક્ષકોની ભરતી કરી। એના પછીના તબક્કાના અંદર આપણે 180 કરતાં વધુ એ જ્ઞાન સહાયકોની નિમણૂક કરી અને હમણાં સેકન્ડ રાઉન્ડના અંદર 30 અને 31 તારીખે આપણે 62 જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક કરી। હવે આપણે આગળની વાત કરીએ તો અત્યારે આપણું વેઇટિંગ, જે અગાઉની જે ભરતી થયેલી હતી એનું વેઇટિંગ પણ આપણું હમણાં ઓપરેટ થયું। એના અંદર પ્રથમ તબક્કાના અંદર ઉચ્ચતર માધ્યમિક સરકારીના અંદર એ વેઇટિંગ ઓપરેટ થયું। એના અંદર આપણે શિક્ષકોની ભરતી કરી અને હવે નેક્સ્ટ લગભગ 15-20 દિવસના અંદર એ માધ્યમિક વિભાગના અંદર સરકારી સ્કૂલોના અંદર એ આપણું વેઇટિંગ ઓપરેટ થઈ રહ્યું છે અને એના અંદર પણ આપણને શિક્ષકો મળશે અને ગ્રાન્ટેડ સ્કૂલોના અંદર પણ એ આપણું વેઇટિંગ ઓપરેટ કરવાનું બાકી છે, એ પણ એની પ્રક્રિયા ચાલુ છે। એટલે ગ્રાન્ટેડના અંદર પણ સરકારી અને માધ્યમિક શાળાઓના અંદર ટૂંક સમયના અંદર રેગ્યુલર શિક્ષકો, શિક્ષણ સહાયકો એની વેઇટિંગથી ભરતી કરવામાં આવશે અને અત્યારે હાલ મહદઅંશે આપણી જે ઘટ છે એ નિવારવાનો પ્રયાસ થયો છે અને જે નવા જ્ઞાન સહાયકોના હાજર થવાથી એ આપણે 10મા 12માના પરિણામ એના ઉપર ખૂબ સારી અસર થશે અને આપણને ખૂબ સારું પરિણામ મળશે।